ખબર નથી આ ગામડાના છોરા છે હમણાં ઢેરી કરી નાખે. જય માતાજી મિત્રો, કેમ છો? આજનો વ્લોગ આપણે આ માઇકમાં બનાવવાનો છે, એટલે આનાથી રેકોર્ડ કરીને તો જોઈએ કેવાનો રિઝલ્ટ છે. આપણને આનો અનબોક્સિંગ વિડીયો આવી ગયો છે મારી ચેનલ ઉપર, અને આની પ્રાઇસ વિશે કંઈ તમને જાણવું હોય ને તમારે લેવો હોય તો મને કમેન્ટમાં જણાવજો. હું તમને ફૂલ ડિટેલ આપી દઈશ આની. અને આજે દિવસમાં જે આપણે કંઈ કામ કરવાના છે એની પણ તમને હું એક વ્લોગમાં બતાવીશ. હમણાં ફૂલ વ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નથી. ખાસ મેઇન કારણ તો ટાઈમનો જ છે, બીજું કોઈ કારણ છે એનું. શોર્ટ વિડીયો અપલોડ કરું છું, હવે શોર્ટની સાથે સાથે આ પણ ટ્રાય કરીશ, ટાઈમ મળશે તો પછી શોર્ટ વિડીયો તો ચાલુ જ રહેશે. તો ચાલો મળીએ આગળ. એને ખબર નથી આ ગામડાના છોરા છે હમણાં ઢેરી કરી નાખે છે ને. પાંડા છોરાને બિયાડવા ગયો હતો પણ એને ખબર નથી આ ગામડાના છોકરા છે હમણાં વીખી નાખશે એને. તો આજે સવારથી કલર કામમાં લાગ્યો છું. આ હમદે છે પણ આનો વિડીયો નહીં ઉતારું બ્લોગમાં આજના. અને જો તમે આટલો આ પટ્ટો લઈ લીધો, નીચેની દિવાલ ને આ બધો હજી આજે આખી રાત કલર કરવાનો છે, પતાવી જ નાખવાનો કલર. તો સવાર ગયા છે અને હવે નાવા જવું છું. બહુ જ થાકી ગયો હતો એટલે મેં વિચાર કર્યો હવે કાલે કરશું બાકીનું કામ. હજી 50% જેવું બાકી રહી ગયું છે. તો બરોબર સ્ટેપ બાય સ્ટેપ અને આખો બ્લોગ બનાવી નથી શકતો, કેમ કે આજુબાજુ ઘણા જણા હોય છે એટલે બ્લોગ બનાવવામાં થોડી તકલીફ પડે છે. ચાલો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો આ વિડીયો તમારા સુધી પહોંચે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો, જય માતાજી.